નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે ત્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹993નો વધારો થયો છે. 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂક માટે સક્રિય કવાયત શરૂ કરવામાં આવી છે અને આજથી 3 દિવસ સુધી ચાલનારી સેન્સ પ્રક્રિયા દ્વારા વિવિધ પદો માટે યોગ્ય નામો પર ચર્ચા અને મત લેવામાં આવશે. આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ ચલાવવામાં આવશે ત્યારે સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં છે. આખો મહિનો ચાલશે આ ડ્રાઈવ. ચારધામ યાત્રા વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા માટેનું રિઝર્વેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અનોખો સંગમ મનાતી કૈલાશ માનસરોવર યાત્રા માટે આ વર્ષે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 2 થી 4 મે દરમિયાન ઉત્તર ભારતમાં હવામાન પલટાશે. 6 થી 12 મે દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાત સ્થાપના દિવસ પર પીએમ મોદીની શુભેચ્છા આવી છે ત્યારે ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી કામના કરી છે અને ગુજરાતની પ્રગતિ અને મહેનતને પીએમ મોદીએ વિશ્વ સ્તરે બિરદાવી છે. રાજકોટમાં કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકના કેસો વધવાની શક્યતાને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં બ્રિક્સ બેઠક 2026 યોજાવા જઈ રહી છે ત્યારે આગામી 11 અને 12 મે દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતી બ્રિક્સ દેશોની ડેલિગેશન કક્ષાની બેઠક યોજાશે. દ્વારકા તાલુકાના વરાવાડા અને પોસિત્રા ગામમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે ત્યારે તંત્રએ અંદાજે 15,500 ચોરસ મીટરથી વધુ જમીન પરના દબાણો દૂર કર્યા. રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે એપ્રિલમાં 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ છે ત્યારે ગુજરાતમાં હીટ રિલેટેડ 1831 કેસ ઇમરજન્સી સિવાય 108માં નોંધાયા છે. ભારતની તિજોરી છલકાઈ રહી છે ત્યારે એપ્રિલ 2026માં ભારતનું કુલ જીએસટી કલેક્શન ₹2.43 લાખ કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું. દિલ્હી એનસીઆરમાં બદલાયો મોસમનો મિજાજ. ધૂળની ડમરી સાથે વરસ્યો વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી. ગુજરાતમાં આ વખતે ગરમી વધુ તીવ્ર બનશે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ચાલુ મહિને ગરમીનું જોર વધશે. આગામી 3-4 દિવસમાં ગરમીમાં વધારો નોંધાશે. નેપાળની બાલે અને શાહ સરકારે ભ્રષ્ટાચારીઓ સામે અત્યાચાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા સંપત્તિ તપાસ પંચની રચના કરી. કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતે પોતાના ઇમિગ્રેશન સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા પીઆર પ્રક્રિયા સાથે જોડાયેલા ઉમેદવારો માટે નવા નિયમો લાગુ કર્યા. સીએમએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે 8 નવી સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત. કટ ડાયમંડ જીઆઈ ટેગ પર ખાસ કવર લોન્ચ. વિદેશી પ્રતિનિધિઓ ગુજરાતના રંગે રંગાયા. ગૌતમ અદાણી લગ્નની 40મી વર્ષગાંઠે પત્ની સાથે પહોંચ્યા કેદારનાથ. કંપની અહીં બનાવશે 4,000 કરોડના ખર્ચે રોપવે. 8 થી 9 કલાકની આકરી યાત્રા માત્ર 36 જ મિનિટમાં પૂર્ણ થશે. એર ઇન્ડિયા હવે દરરોજ 100 ફ્લાઇટ્સ ઘટાડશે. કારણ ઇંધણના વધતા ભાવ અને સ્પેર પાર્ટ્સની અછત. ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકાના રૂટને અસર થશે. સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારે હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર જ કપાશે ટોલ ટેક્સ. હવે વાહન ચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. આઈપીએલ 2026ની 43મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે ત્યારે રાજસ્થાન 9 મેચમાં 6 જીત અને 3 હાર સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને. એમેઝોને છેલ્લા 1 વર્ષમાં લગભગ 30,000 નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. હવે કંપની આશરે 11,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. મ્યાનમારના સૈન્ય શાસને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કીને જેલમાંથી મુક્ત કરીને હવે નજરકેદમાં રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે ઘરમાં જ નજરકેદ રહેશે. સત્તા પર હજુ સૈન્યનો કબજો. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની સીધી અસર પાડોશી દેશ પાકિસ્તાન પર જોવા મળી રહી છે ત્યારે પાકિસ્તાનમાં ઓઇલનું સંકટ એટલું ઘેરું બનતું જાહેરમાં પોતાની લાચારી સ્વીકારવી પડી. ઈરાન સાથે વધતા તણાવ અને સતત થતા મિસાઇલ હુમલાઓ વચ્ચે ઇઝરાયેલ હવે યુએઈની સુરક્ષા માટે આગળ આવ્યું છે. આ પગલાથી ખાડી ક્ષેત્રની વ્યૂહાત્મક સ્થિતિમાં મોટો ફેરફાર આવવાની શક્યતા. પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ હિઝબુલ કમાન્ડર સજ્જાદ અહેમદની હત્યા કરી છે ત્યારે 1 અઠવાડિયામાં લશ્કર અને જૈશના 3 આતંકીઓનો ખાત્મો. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.